બોટાદ નગરપાલિકામાં લાગેલી એક નોટિસને કારણે રાજકારણ ગરમાયું છે। મહિલા સભ્યોના પતિઓ વહીવટમાં દખલગીરી ન કરે અને શાખાઓમાં બિનજરૂરી ન બેસે તેવી કડક સૂચના અપાઈ છે। અમદાવાદ પ્રાદેશિક કમિશનરના પત્ર અને કાયદાકીય જોગવાઈઓ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી। સ્થાનિકોએ આ પગલાંને આવકાર્યું છે, જ્યારે મહિલા કોર્પોરેટરોએ નગરપાલિકાને બદનામ કરવા માટે વિપક્ષ દ્વારા આક્ષેપો કરાયા હોવાનો દાવો કર્યો। આ મામલે હાલ રાજકીય ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે। નગરપાલિકામાં માનનીય વડાપ્રધાન શ્રી 50% મહિલાઓને અનામત આપતા હોય અને બેનું દીકરીઓ સક્ષમ હોય રાજકારણમાં, તો તેમના પતિદેવો અથવા તો પ્રતિનિધિઓ તેમને ખુરશીનો મોહ છે, જે ચૂંટાયા નથી, જે લોકોના મત લીધા નથી, એમના પ્રતિનિધિ તરીકે પોતાને ખુરશીનો મોહ છે, એટલે એ પોતે આવી અને આ વહીવટ કરવા માટે આવે છે। એટલે હું તો ચીફ ઓફિસર સાહેબને આ વસ્તુ ખોટી છે। જે કામ કોઈ પણ વ્યક્તિને સોંપ્યું છે એ જ કરે છે, બરોબર। કોઈ પ્રતિનિધિ કે તેમના પતિઓ કરતા નથી। ના ના, એવું તો કઈ છે નહીં। અમારું લેડીઝ કામ અમે લેડીઝ જ સંભાળી છે, મહિલા જ આવે છે, પ્રતિનિધિ કોઈ આવતા નથી। મારા પ્રતિનિધિ પણ નથી આવતા અને અન્ય મહિલાઓના પણ કોઈ પ્રતિનિધિ આવતા નથી। જેટલે મીટિંગ એડ કરવાની હોય તો અમારી લેડીઝ જ હોઈએ છે, એમાં કોઈ મહિલા એમના પ્રતિનિધિ નથી હોતા અંદર।